જાડેજા જીવુભા ગોપાલજી, ગામ બામણાઈ, તાલુકો માંડવી. શું ફરિયાદ છે તમારી? ફરિયાદમાં શું છે કે એક તો અહીંયા આપણે મોરપી દાદાના મંદિરથી વિમલસંઘના ઘર સુધી રોડ બન્યો હતો, આવ્યો હતો. એ પૂરો થઈ ગયો છે, પણ એ વખુબાના ઘરથી કાનજીબાના ઘર સુધી જે રોડ હતો એ રોડ ખાલી બન્યો જ નથી, કાગરિયા ઉપર જ બન્યો છે ખાલી. અને એના પૈસા અપાઈ ગયા છે. એની મારી આગળ બધી ઝેરોક્સ પણ પડી છે. એક 74,000નો ચેક છે, એક 55,000નો ચેક છે, અને એનો વર્ગ ઓર્ડર પણ મારી પાસે છે, હમણાં હાજર છે. અને હું ટીડીઓ સાહેબને અરજી પણ કરી છે, 13 તારીખના કરી છે. 45 દિવસ થઈ ગયા છે, હજી સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી એ લોકોએ. આ જે ઇન્ટરલોકનો જે કામ હતો એ ક્યાંથી ક્યાં સુધી હતો? એ આપણે વખુબાના ઘરથી કાનજીબાના ઘર સુધી હતો. અહીંયા એક પથ્થર પણ રાખેલો નથી, આ તમે જોઈ શકો છો. 1,30,000નો ઇન્ટરલોક નાખવામાં આવ્યો છે એ ક્યાંનો છે? એ આપણા મોરપી દાદાના મંદિરથી આ વિમલસંઘનો ઘર દેખાય છે, ત્યાં સુધીનો હતો. 1,30,000નો એ પણ. એ કામ કેવો થયો છે? હા, એ બરોબર વ્યવસ્થિત થયો છે. 1,30,000નો. ક્યાં રસ્તા ઇન્ટરલોકની છે? શું ફરિયાદમાં આ છે? વખુબાના ઘરથી કાનજીબાના ઘર સુધી આમ જ પડ્યો છે. કેટલા ખર્ચે મંજૂર થયો હતો અને કેટલી ગેરરીતિ થઈ છે? આ 1,30,000 એમાં પાસ થયા છે, અને એમાં પૂરેપૂરો રોડ ગાયબ છે. તો આ વિશે કોને કોને ફરિયાદ કરી છે? હું ટીડીઓ સાહેબને ફરિયાદ કરી છે, એને 45 દિવસ થઈ ગયા છે. અને ભુજમાં ડીડીઓ સાહેબને ફરિયાદ કરી છે, એને 40 દિવસ થયા છે. ડીડીઓ સાહેબથી તો મને લેટર આવી ગયો છે ભુજથી. એણે કીધું છે કે હું તપાસ સોંપી છે માંડવી, પણ હજી ટીડીઓ સાહેબનો હજી સુધી કાંઈ પણ ચકાસણી કરવા માટે કોઈ પણ આવેલ નથી. અને ખરેખર હમણાં તો બધો ડિજિટલ થઈ ગયો છે, એટલે મોદી કહે છે કે પૂરાથી પૂરા પૈસા અહીંયા પહોંચે છે, પણ આ આખો રોડ ખવાઈ જતો હોય તો બહુ દુઃખની વાત કહેવાય એમ. તો હવે શું ફરિયાદ છે તમારી? આ ફરિયાદમાં તો જે પણ આમાં સડોવાયેલા હોય એની ઉપર કાર્યવાહી થાય. કોણ હોઈ શકે છે આમાં સંડોવાયેલા? એ જે હશે એ. આ એક તો ચેક આપ્યો છે, એના ઉપર બધાના નામ છે, તો એ જે પણ સડોવાયેલા હોય એને હું બધી શું સજા થવી જોઈએ એમને? સજા તો જે કાનૂની હોય એ થાય. હવે આ ન્યાય નહીં મળે તો આગળ તમે શું કાર્યવાહી? આ તો અમે ધારાસભ્ય આગળ જશું, ફરિયાદ કરશું, અને ન્યાય મળે જ. અત્યારે તો ન્યાય મળે જ છે. શું કાર્યવાહી કરવી જ પડે એ લોકોને, એવો નિયમ જ છે. હવે આપણે આ ઘર કોનો છે આ બાજુમાં? આ વખુબાનો છે. અને અહીંયાથી જ્યાં મંજૂર થયો છે ઇન્ટરલોક, હા, એ આપણે જોઈ લઈએ. તમે બતાવો કાચો રસ્તો બધો. આ બધો જોઈ શકો છો તમે, કાચો રસ્તો આમ જ પડ્યો છે. ઇન્ટરલોક નથી નાખ્યો ને? ના, ઇન્ટરલોક નથી, કાંઈ એક પથ્થર પણ નાખેલો નથી અહીંયા. આ તમે જોઈ શકો છો, પૈસા પાસ થઈ ગયા છે. અને એ પૈસાની ખાતા નંબર પણ મારી પાસે આવી ગયા છે, અને એની વર્ગ ઓર્ડર પણ મારી પાસે છે. આ અહીંયાથી અહીંયા સુધી હતો. આ ચાવડા કાનજીબાનો ડેલી છે, બરોબર. અને આ એવો ખવાઈ ગયો છે કે આ બંને સભ્ય છે એનો રોડ ખાઈ ગયા છે. વિચાર કરો તમે. એમને જાણ નથી? એમને હું ફોન કર્યો હતો સભ્યને, તો એ કે મને ખબર નથી. અને ખરેખર અહીંયા એ સભ્યને પણ ખબર ન હતી. એ લોકો શું છે કે તલાટી જે જાણકારી આપતા જ નથી કોઈ જાતની. તલાટી અને સરપંચ કોઈ પણ ગ્રાન્ટ આવે એટલે ખરેખર સામાન્ય સભામાં બધાને જાણકારી આપવી જોઈએ, તો એ લોકો જાણકારી કાંઈ આપતા જ નથી. અને આ રોડને 10 મહિના થઈ ગયા છે. એટલે હું હમણાં પંચાયતમાં જ્યારે સામાન્ય સભા હતી તેના 1 દિવસ પછી એ લોકોને આપી કે ભાઈ આ રોડ આપણો છે એ બનાવી નાખો. તો સરપંચે કીધું એ રોડ નહીં બને. તો પછી હું બધા કાગરિયા કઢાવ્યા, તો આ રોડ તો આવી ગયો, તો પછી બને કેવી રીતે? એકવાર બની ગયો હોય તો પછી બને કેવી રીતે? એટલે એમને ના પાડીએ એ બરોબર હતી એમ, વ્યાજબી કહેવાય કે આ રોડ નહીં બની શકે. રોડ બની ગયેલો બતાવવામાં આવ્યો છે, અને એની ગ્રાન્ટ? હા, એની ગ્રાન્ટ પૂરેપૂરી ખવાઈ ગઈ છે. એની હું અરજીઓ બધી કરેલી છે, અને મને વિશ્વાસ છે કે ટીડીઓ સાહેબ પણ એની બરાબર ઇન્ક્વાયરી કરશે અને એનો રિઝલ્ટ બહાર આવશે. જે પણ એમાં
સડવાયેલા હોય એને બરાબર કાર્યવાહી કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે. કઈ માંગ છે? હા, જે જવાબદાર છે એ લોકોને સજા થવી જોઈએ. લક્ષ્મીબેન જેઠાલાલ હા. મહેશ્વરી ચેરમેન. ચેરમેન થોડો માંગ આયાથી માંगी इंटरलॉक एडा रोड खाई भी आई दो महीना थिया ने असांखे चेयरमैन नहीं असांखे कोरी जी माहिती दिए नता, असांखे बोलेंगे नता कोरी में अड़ी रीते साहब. ઈ જેકો હા. ઇન્ટરલોક જે કામ में ગેરરીતિ થઈ છે હા. કેડા એની રજૂઆત છે? ये असी हाले आया ओडा મડાઈ. मडाई ने एडा भूज અને હા. વડાપ્રધાન જે કરો માંગ કઈ જાય કડક મોદી સાહેબ સજા તો થાય કડક સજા. कड़क सजा थी बे करती असांखे दाद दिए नता, असांखे न तो बोले का पंहिंजो तलाठी न तो बोले असांखे कि गाम सभा हुए कि हुए सही साखी में कि असां नता बोलेंगे, चाहे काची तो नता बोलेंगे, असांखे गाम सभा हुए तो नता बोलेंगे. चेयरमैन या भाई असां चेयरमैन तो फसी रहो नी कहिड़ा पिया करिए ऊंधा सूंधा अहिड़ी रीते अहिड़ी रीते कम करिए अहिड़ो नाल धोए नी असीं चेयरमैन आहियूं. मारू नाम राठौर लदुबा सामत जी, गाम बामड़ाई, सरपंच. બાપુ ખાસ જે 1,30,000 ની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યા છે ઇન્ટરલોકના કામમાં એવો આક્ષેપ થયો છે. આક્ષેપ કોણે કર્યો છે એ નથી કહ્યું પણ ગંભીર આક્ષેપ થયો છે. ગ્રાન્ટ માં શું થઈ ગઈ છે એ વિશે શું કહેશો? સૌ પ્રથમ તો કહું છું કે ભ્રષ્ટાચાર જેવું ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર જેવું છે જ નહીં. અને તમે જોઈ શકો છો 1,30,000 વાળી જે ગ્રાન્ટ છે, જે પણ ખોટી રીતે આક્ષેપ કર્યા છે, હું તો તાલુકા પંચાયતને પણ ટીડીઓ સાહેબને પણ કહું છું, અમારા જે પણ પ્રતિનિધિ છે એને કહું છું કે અહીંથી તમે જોઈ શકો છો વિમરસંગભાઈના ઘરથી 1,30,000નું છેવાડા સુધી કામ થયેલ છે. અને તમે પણ જોઈ શકો છો. અને આ આગેવાન છે અમારા બધા આગેવાન છે, અહીંયા ઉપસરપંચ અહીંયા ઊભા છે, અહીંયા મારા સભ્ય છે, એ બધા આવ્યા છે. અને ખોટા આક્ષેપો જે લાગે છે એ એક વખત નહીં 2-3 વખત આવી રીતે લાગી ગયા છે. અને તમને એવું હોય તો હું તો તાલુકા પંચાયતના સભ્યોને ટીડીઓ સાહેબને બધાને કહું છું. અને મિનલબેન અમારા જે તલાટી હતા એને પણ અહીંયા બોલાવો, એને રૂબરૂ ને અહીંયા મપાવો અને ખબર પડે કે ભ્રષ્ટાચાર થયું છે કે નથી થયું, અને 1,30,000 વાળો કામ થયું છે કે નથી થયું. છતાં આ બધા આગેવાન છે, અહીંયા મારા સભ્ય છે, અહીંયા મારા ઉપસરપંચ છે, અને અહીંયા મારા મોટા ભાઈ છે, બીજા ગામના આગેવાનો છે, બધા એની મંજૂરીથી અને સહમતિથી અહીંથી વિમરસંગના ભાઈથી ઘરથી કરીને આમ સીધો રોડ જાય છે. અને તમે જોઈ શકો છો કે કેવું કામ થયું છે. એટલે જે 1,30,000 ની જે ગ્રાન્ટ છે એ 2 જગ્યાએ પાસ થઈ હતી. જે એક જગ્યાએ જે કામ નથી થયું એ ગ્રાન્ટ ક્યાં ગઈ? 1,30,000 ને 1,30,000 તમે અહીંથી કરી વિમરસંગના ભાઈના ઘરથી સીધો તમે જોઈ શકો છો. અને હું તો કહું છું અહીંયા માપ કાઢી અને અમારા ઉપર જે ભ્રષ્ટાચારના આરોપો થાય છે ને સીધો એને જવાબ આપવા હું તમને પણ રિક્વેસ્ટ કરું છું. ન્યૂઝને બોલાવી આવજો અને માપજો. ખાસ જે આક્ષેપો એમણે કર્યા છે એને કેવી રીતે જોવો છો? મહારાજ જુઓ, જ્યાં કામ થતા હોય ને 1,30,000 2,60,000ની હમણાં જે રકમ જે મંજૂર થઈ છે, હમણાં જ થઈ છે મંજૂર, તો વખુબાના ઘરથી કરીને મેં આપ્યું છે જીવબાના જાડેજા ઘર સુધી. હમણાં જ આ ટૂંક સમયમાં લગભગ અઠવાડિયામાં કામ થઈ જશે પૂરું. અને જે 31 ને 31 જે કયો છો કે અહીંયા વિમરસંગના ભાઈના ઘરથી છેવાડા સુધીનો રસ્તો છે તે સીધો નાખેલ છે. એટલે 2,60,000 માં આ બધું આવી ગયું છે સીધી લીટીમાં. હવે બીજી જે ગ્રાન્ટ આવે છે 2,60,000 કે 66,000 ની જે ગ્રાન્ટ છે અહીંયા વખુબાના ઘરથી તે સીધો ત્યાં વાપરીશ. અને હું તો કહું છું કે આ બધા હશે, મારા સભ્યો હશે, ઉપસરપંચ હશે, એની હાજરીમાં અને તલાટીની હાજરીમાં આ કામ અમે કરશું અને ગ્રામજનોની હાજરીમાં આ બધું કામ કરશું. અને જે પણ અમારા સભ્ય આક્ષેપો કર્યા છે એ એક જીવબા જાડેજા છે અને લક્ષ્મીબેન છે, લક્ષ્મીબેન જેઠાલાલ, એ આક્ષેપો સાવ પાયા વિહોણા છે. રાજશ્રી એપ્રિલ્સ
જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.